હલો વ્રજભાઈ મારો ઠેકડો હલાલ અરે કાંઈ હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે 2 તારીખ અને મંગળવાર. આજે અમારા ગણપતિજી જે ઘર આગળ બેસાડ્યા હતા તો એને 11મો દિવસ છે ને આજે છે વિસર્જન. તો વિસર્જનની તૈયારી થઈ રહી છે, તો ચાલો નીકળીએ છીએ ગણેશ વિસર્જનમાં. लंबोदर नमस्तुभ्यं सततमोदका प्रिया निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा हरि ओम अहं सिद्धिबुद्ध सहित श्रीमन् महागणाधिपतये भगवानની પાસે ચડાઈ જવાના સકલોપચાર ગ્રંથાક્ષ તપસુકાણિમ સમરભયામિ. बोलिए गजानन गणपति
દામોકુંડ વિસ્તારની આગળ આવેલા અમારે નગરપાલિકા દ્વારા બનાવતા એક કુંડ પાસે આવી ગયા છે ને અત્યારે વિસર્જન કરવા માટે તૈયાર છે. ભગવાન ગણપતિની મૂર્તિ અમે ઉતારી અને હવે આ પાછળ જે કુંડ બનાવેલો છે તે કુંડમાં આપણે એને વિસર્જન કરીશું. મિત્રો અત્યારે ડામોકુંડ પહોંચી ગયા છે અને ડામોકુંડમાં જો પાણી હશે વેચ્યાં તો અહીંયા નાશું, બાકી નાવાનું કેન્સલ કરશું, ખાલી ચરણામૃત લઈને પાછા નીકળશું. તો અત્યારે જઈએ છીએ દામોદર કુંડમાં. આ છે દામોદર કુંડ. અત્યારે એને ઉપર આ જે દેખાય છે તે દામોદર મહારાજ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે ને આ દામોકુંડ છે આખું. અને અત્યારે સરસ મજાનું પાણી જઈ રહ્યું છે. તો આની અંદર હવે નાહીને પછી ઘરે નીકળશું. હવે બધા નાહવા માટે કુંડમાં ઉતરી રહ્યા છે. સરસ મજાનું પાણી જઈ રહ્યું છે અને મજા કરવા જઈ રહ્યા છે નાહવા. તો નાહીએ અને મજા કરીએ દામોકુંડ. તો મિત્રો હવે નાહી લીધું છે ડામોકુંડમાં અને નાહીને હવે નીકળીએ છીએ સીધા ઘરે. રજભાઈ તો આગળ નાતાના એને જે ઠંડીના હવે આગળ હાલ્યા જાય છે, ઠંડી લાગે છે. હવે અમે નીકળીએ છીએ સીધા ઘરે. ચાલો ગણપતિ બાપાના સ્થળે આવી ગયા પાછા પધરાવીને. અને અત્યારે હવે આખું સૂનું સૂનું લાગે. કાલ સુધી મજા કરતા હતા ને આજે સુમસાન હવે એને બાપા. અને એમાં આ મંડપ નીકળી જાય આજે એટલે તો હાવ સુમસાન થઈ જાય. તો ફ્રેન્ડ્સ હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.